तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेयर. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે 4 ઇન્સ્ટન્ટ વાનગી આપના સુધી પહોંચવા જઈ રહી છે. દર્શક મિત્રો, ઘણીવાર આપણને એવું હોય, રસોડામાં સમય ઓછો હોય ને ભૂખ વધારે લાગી હોય, કડકડતી ભૂખ લાગી હોય, અને ત્યારે આપણને થાય કે યાર 5 થી 10 મિનિટની અંદર ટેસ્ટમાં બિલકુલ કચાશ મને નહીં જોઈએ, સ્વાદ તો કમાલ જ જોઈશે. બસ તો આ તમારી જેટલી પણ ડિમાન્ડ હશે ને 5 થી 10 મિનિટની અંદર તમે પોતે જ એને પૂરી કરી શકશો. આટલું જલ્દી જો બનતું હોય કોઈ વાનગી અને એ પણ એકદમ નવી, તમને ભાવે એવી બનતી હોય, તો પછી આખો શો જોવો પડે. અને એ વાનગીનું નામ શું છે હું નહીં જણાવું, આપણા મહેમાનને પૂછીએ અને મળીએ પણ ખરા અને કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે ફરી એકવાર વાનગીના રસોડે કુકિંગ એક્સપર્ટ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમનું નામ છે પૂજાબેન. પૂજાબેન, આપનું હાર્દિક સ્વાગત છે વાનગીના રસોડે. તો આજે તો તમે અમારા વ્યુઅર્સને છે ને કહેવાય ને કે આમ મોજ પડાવી દેવાના છો, એમને ખુશ કરી દેવાના છો, એમના દિલ જીતી લેવાના છે. વાહ! એટલે અમારા જેવા જેટલા પણ હશે એમને તો ભાવશે, પણ મોટી ઉંમરના લોકોને આજે મજા પડશે. તો સૌથી પહેલા આપણી 2 ઇન્સ્ટન્ટ વાનગી આપણા વ્યુઅર્સને જણાવી દો. અત્યારે આપણે ઇન્સ્ટન્ટ પફ અને ઇન્સ્ટન્ટ બકલાવા. ક્યાં વાત હે! તો હવે તો રાહ નથી જોવાતી, કરીએ છે શરૂઆત. સૌથી પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ઇન્ગ્રેડિયન્ટમાં પફ માટે ખાલી બટાકા બોઇલ કરવાના છે, એટલી જ ફ્રી પ્રિપરેશન છે. ઓકે, બાકી બીજું કશું જ નથી. તો આપણે એનો મસાલો ખાલી રેડી કરી દઈએ. તેલ મૂકીએ. એકદમ થોડુંક જ તેલ લેવાનું છે. એમાં આપણે પછી આ અધકચરા ધાણા સૂકા અને જીરું છે, ઓકે, એને આપણે નાખીશું. એને થોડુંક સાંતળીશું. બાળકોને બહુ મજા આવશે. બહારના પફ નહીં આપવાના, ઘરના. અને જે મેં ખારી લીધી છે, વીટ ખારી લીધી છે. ઓકે, એટલે એ પણ એક આપણો બેનિફિટ છે. બિલકુલ. અને જે લોકો ઘરથી બહાર રહેતા હોય, મમ્મીથી દૂર રહેતા હોય ને, ત્યારે એવું થતું હોય કે ભાઈ એવું કહેવાય ને કે ઇન્સ્ટન્ટ બનાવીએ કશું જે આપણને આવડે. અને જે લોકો હોસ્ટેલમાં રહેતા હોય એના માટે તો આ બેસ્ટ છે, કારણ કે સાંજે જમવામાં જો તકલીફ પડતી હોય તો એકદમ આપણે આવું બનાવી શકાય. થોડુંક લીલું મરચું નાખીશું. એકદમ ચટપટું બનાવવાનું છે આપણે. બટાકા નાખી દઈશું. પનીર બી એડ કરી શકાય, આપણે થોડું નાખીશું છીણેલું પનીર. ઓકે, જેટલી ઝડપથી આપણે સૂકી ભાજી બનાવીએ છીએ એટલા ઝડપથી જ આપણે આ કરી શકીએ. રૂટીન મસાલા નાખીશું. મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો થોડો અને ધાણા જીરું. આને થોડાક મેશ કરી દઈશું આપણે.
તમે આમાં ચાઇનીઝ હમ નું પણ સ્ટફિંગ કરી શકો, ઓકે તમારું મનગમતું જે પણ છે. ઇવન જે પેલું સિંગ પફ ને સેવ પફ એ બધું બી તમે કરી શકો છો આમાં. પણ અત્યારે આપણે બેઝિક જ લઈએ છીએ. આપણો મસાલો રેડી થઈ ગયો, જોયું? 2 જ મિનિટમાં થઈ ગયું. યસ. એકચ્યુઅલી અમુક વાર કેવું હોય છે કે વર્કિંગ વુમન હોય કે એકલા રહેતા હોય અને વર્કિંગ ના હોય, હાઉસવાઈફ હોય, પણ બધા ઘરે ગેટ ટુગેધર હોય, ફ્રેન્ડ સર્કલ્સ આવવાના હોય, તો પછી આપણે કંઈક એવું થાય કે શું બનાવીએ. અને અત્યારના બધાને દરેક અઠવાડિયે બહાર જવું કે બહાર ખાવું કે મંગાવવું એ થોડું ખિસ્સાને પણ તકલીફ આપે છે. આપણે થોડી કોથમીર નાખી. ખિસ્સાની સાથે સાથે હેલ્થને પણ તકલીફ ના પડે એ આપણે બહુ ધ્યાન રાખવું એ પડતું પણ હોય છે. છે. હવે આને આપણે ડીશમાં કાઢી લઈશું. થઈ ગયું છે, ઠંડુ કરી દઈએ. જો બહાર જેવો જ મસાલો રેડી થયો છે. આની અંદર તમે વટાણા કે બીજા વેજીટેબલ્સ બી નાખી શકો, બાળકોને જો ખવડાવવું હોય તો. આ ઠંડુ થાય ત્યાં સુધી આપણે બકલાવાની તૈયારી કરી દઈએ, ટાઈમ ના બગાડતા. ચોક્કસ. બકલાવા તો તમે નાના બાળકને આપશો ને કરવા તો બી ઇઝીલી કરી લેશે. આ મેં ચાસણી બનાવી છે. ઓકે. જો ચાસણી બનાવવાનું ટ્રિકી લાગે તો હું તમને સિમ્પલ એક વસ્તુ કહું. આપણે જે દળેલી ખાંડ હોય એમાં થોડુંક પાણી મિક્સ કરી અને જાડી પેસ્ટ જેવું કરી દેવાનું. ઓકે. અને એની અંદર થોડુંક રોઝ વોટર નાખી દેવાનું. એટલે જે યંગસ્ટર્સને ચાસણી બનાવતા ના આવડતી હોય તો આ એક ઇઝી ટ્રીક છે. પણ આ મેં ગેસ પર બનાવેલી છે. ઓકે. હા, તો આપણે એને હવે આને કશું જ નથી કરવાનું. ચાસણીમાં ડીપ કરવાની છે ખારીને. વધારાની ચાસણી કાઢી મૂકી, એની ઉપર આપણે પિસ્તા છે, ગુલાબની પત્તી છે અને એનો ઉપરનો પોર્શન આપણે બાજુ મૂકવાનો છે. ઓકે. પૂજાબેન, ખરેખર 5 મિનિટ પણ નહીં, હું તો 2 મિનિટ કહી શકું છું. 2 મિનિટમાં આપણે ખૂબ જ સરસ વાનગી રેડી છે. ખાલી એને સરખી ચાસણી પીવડાવવી જરૂરી છે. તમે કોઈ ગેસ્ટ સાંજના આવવાના હોય ને સવારના કે બપોરના રેડી કરીને ફ્રીજમાં મૂકી દો તો બી મજા પડી જાય ને કોઈને ખબર ના પડે કે આ શું બનાવ્યું છે ઘરે. કદાચ કોઈએ ખારીનો આવી રીતના આપણે કરી શકીએ છીએ ઉપયોગી નહીં વિચાર્યું હોય, કારણ કે આપણે ગુજરાતીઓ ખારીને એટલે ખારીને ચા સવારે નાસ્તામાં લઈએ. પણ જો આવી રીતના આવું કોમ્બિનેશન મળતું હોય તો ખરેખર લાજવાબ. હવે આને આપણે જે આપણું પફ છે ઇન્સ્ટન્ટ, ખારીને 2 પોર્શનમાં કરી દીધી છે. એક ઉપર આજે આપણે આલુનો મસાલો છે. ઓકે. વાહ. સિમ્પલ અને જલ્દી ઝટપટ થાય એવું. યસ. અને જો આપણે ઘરે રહેતા હોય, કોઈ પણ બાળક કે હોય કોઈ પણ, તો બપોરનો સમય થાય ને 4 વાગે કે 5 વાગે, ત્યારે આપણને એટલી ભૂખ લાગતી હોય અને ત્યારે આપણને એવું જોઈએ કે ઇન્સ્ટન્ટ કંઈક જલ્દી બની જાય, એ આપણે પ્રિફર વધારે કરીએ.
ઇન્સ્ટન્ટ પફ અને ઇન્સ્ટન્ટ બકલાવા. તો હવે રેડી છે આપણું બકલાવા અને ઇન્સ્ટન્ટ પફ. યસ. આપણે સર્વ કરીશું. ઓકે. પફમાં તો ગાર્નિશ કરવાનું જ નથી કશું, કારણ કે ઇટસેલ્ફ એમાં આ ગોલ્ડ ફ્લેક આપણે લગાવીશું, જે આપણી રિચનેસ દેખાય. તો કૃતિ, રેડી છે આપણું ઇન્સ્ટન્ટ બકલાવા એન્ડ ઇન્સ્ટન્ટ પફ. વાવ. તો આવી ઇન્સ્ટન્ટ બંને વાનગીઓ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આપણે ઘણીવાર મમ્મીની સામે કહેતા હોઈએ કે મમ્મી મને જલ્દીથી આ બનાવી આપ, અને ત્યારે એનો રિપ્લાય એવો હોય કે તું કહે અને તરત તો થોડી બનતું હોય ખાવાનું. પણ હવે એમની જે વ્યાખ્યા હશે ને આખી બદલાઈ જશે. વિચાર્યું આપણે ખાવું છે આ અને બનીએ ગયું, એટલે એકદમ જલ્દીથી બની જશે. 5 મિનિટની અંદર તો તમને એક નહીં 2 વાનગી રેડી થઈ ગઈ છે. તો બસ આવી બંને વાનગી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. અને હવે બ્રેક પછી બીજી 2 ઇન્સ્ટન્ટ વાનગી કઈ બનાવવાના છે પૂજાબેન, એના માટે તો યાર થોડીક રાહ જોવી પડશે. મળીએ છે જલ્દી જ નાનકડા બ્રેક બાદ. ઇન્સ્ટન્ટ પફ બનાવવાની સામગ્રી: બટાકું, અધકચરા વાટેલા સૂકા ધાણા અને જીરું, મીઠું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, હળદર, ધાણા જીરું પાવડર, ખારી પડવાળી બિસ્કિટ, છીણેલું પનીર. ઇન્સ્ટન્ટ બકલાવા બનાવવાની સામગ્રી: ખાંડની ચાસણી, ઝીણા સમારેલા પિસ્તા, સૂકી ગુલાબની પાંદડી, ખારી પડવાળી બિસ્કિટ. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Tat Khaj Khujli se Chutkara. Betex Malham अब ट्यूब में भी उपलब्ध.